કે F ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા શું મળ્યું લાસ્ટમાં બેટા? ડેલ્ટા P બાય ડેલ્ટા T, રાઈટ? તો હવે મારા ભૂલકાઓ P નું સૂત્ર શું હતું? P નું ફોર્મ્યુલા mv अपॉन डेल्टा टी. m બહાર નીકળે, કોન્સ્ટન્ટ છે એટલે અચળ છે એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડેલ્ટા v બાય ડેલ્ટા ટી? તમે જાણો છો, એક્સલરેશન. તો આપણને ફોર્મ્યુલા મળ્યું F ઇઝ ઇક્વલ ટુ ma, રાઈટ? અને ફોર્સ કહેવાય માસ, દળ. એક્સલરેશન પ્રવેગ કહેવાય બેટા. F ઇઝ ઇક્વલ ટુ ma, એમાં એકમ બનાવીએ તો દળનો એકમ કિલોગ્રામ, યુનિટ. એક્સલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર इक्वल टू 1 न्यूटन. मतलब 1 न्यूटन इज इक्वल टू 1 kg मल्टीप्लाई बाय 1 मीटर पर सेकंड स्क्वेर. मतलब આપણી જોડે જે ઓબ્જેક્ટ હોય એનું માસ 1 kg હોય અને એ ઓબ્જેક્ટ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના એક્સલરેશનથી મોશન કરે. ક્લિયર? તો આના પર કેટલો ફોર્સ અપ્લાય કર્યો કહેવાય? 1 ન્યૂટન. ક્લિયર? ઓલ્સો યુનિટ ઇઝ ધ ડાઇન. જો તમે આ m ને ગ્રામમાં લો, એક્સેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર છે ને એને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લો બેટા, તો આને ડાઇન કહેવાય, રાઈટ? 1 કિલોગ્રામ मीटर पर सेकंड स्क्वेर. कन्वर्जेशन देखना बेटा, 1 किलोग्राम ना ग्राम કેટલા? 1000. 1 मीटर सेंटीमीटर कितने? 100 सेंटीमीटर. 1 किलोग्राम मीटर पर सेकंड स्क्वेर इज इक्वल टू 10⁻³ અને 10⁻². 1 2 3 4 5 ग्राम सेंटीमीटर पर सेकंड स्क्वेर. तो बेटा આને ન્યૂટન કહેવાય અને 10⁻5 લખાય. જેટલો પાવર જેટલા જો 1 2 3 4 5 અને આને બેટા ડાઇન કહેવાય. તો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ડાઇન? 10⁻5 ડાઇન. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ડાઇન? 10⁻5 ડાઇન, રાઈટ? તો તમને બેટા આ રિલેશન મળ્યું, તમને આ રિલેશન મળ્યું કે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁻5 ડાઇન. ઓકે, સમજમાં આવ્યું બધાને? હા કે ના? ક્લિયર? ચલો આનો સ્ક્રીનશોટ લેજો બેટા. ભવ્ય દેખાય છે તને સ્ક્રીન પર તમારી? तो राज अमीन, आपको क्या दिक्कत है बेटा? अनम्यूट होके बोलो. जस्ट अ मिनट. ओके, मैं अनम्यूट करने के लिए दे रहा हूँ. हाँ बेटा, શું થયું રાજ? શું નથી દેખાતું?
શેર કરેલી સ્ક્રીન. ધ્રુવલ તને દેખાય છે બેટા? હા સર. કેટલાને નહીં દેખાતી બેટા? તીર્થ તને દેખાય છે? રાહ જમીન એકવાર એક કામ કર, ડિસ્કનેક્ટ થઈને ફરી વારથી જોઈન થા. ચલો હવે મારા ભૂલકાઓ, સૌથી પહેલા તો હું તમને આપણી જોડે એક ફોર્મ્યુલા મળ્યો, F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો તમને ખબર છે F અને ડેલ્ટા T ના ગુણાકારને શું કહેવાય? આમ તો ડેલ્ટા P કહેવાય, મને ખ્યાલ છે, બટ શું કહેવાય કોઈને ખ્યાલ છે બેટા? ફોર્સ મલ્ટીપ્લાય બાય ટાઈમ, બળ ગુણ્યા સમય. શું કહેવાય આને? ઓકે, આનું નામ છે, યાદ રાખજો, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. બળનો આઘાત. ફરી વારથી સૂત્ર લખું છું, F ઇન્ટુ ડેલ્ટા ટી. F અને ડેલ્ટા ટી નો ગુણાકાર કરો એટલે બેટા શું વધે? ડેલ્ટા પી જ વધે ને? ક્લિયર? ડેલ્ટા પી એટલે શું? ચેન્જ ઇન મોમેન્ટમ. મોમેન્ટમ મતલબ વેગમાનમાં થતો ફેરફાર. ક્લિયર? તો F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે શું? હવે એ ક્વેશ્ચન આવ્યો. ડેલ્ટા પી ધેટ મીન્સ P2 માઇનસ P1. P2 એટલે શું? માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી, દળ ગુણ્યા વેગ. રાઈટ ને? દળ ગુણ્યા વેગ. એમ કોમન નીકળો બંનેમાંથી. આ રીતનું ફોર્મ્યુલા બને છે બેટા, સમજવાનું છે તમારે બી. ઓકે, તો આટલો પોર્શન બેટા યાદ રાખજો, ભૂલતા નહીં. ક્લિયર? ચલો હવે આ બી તમે લખો, આ બધું લર્ન કરવાનું છે, હમણાં હું કહીશ કઈ રીતે કામ લાગશે. સ્ક્રીનશોટ પાડો બેટા. જો હવે સૌથી પહેલો ક્વેશ્ચન કહું છું કે આપણી જોડે ફોર્સ 30 kg છે, એ ઓબ્જેક્ટનું માસ 10 kg છે, તો કેટલું એક્સેલરેશન જનરેટ થયું હશે? આન્સર આપો તો બેટા. કેટલું એક્સેલરેશન જનરેટ થશે બેટા? थ्री मीटर पर सेकेंड स्क्वेर. बेटा બધા ટ્રાય કરો. એફ નું ફોર્મ્યુલા શું છે આપણી જોડે? એ ફાઇન કરવાનો છે.
હવે સેકન્ડ ક્વેશ્ચન, સપોઝ તમને કોઈ ઓબ્જેક્ટની ઇનિશિયલ વેલોસિટી આપી છે સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ, 10 સેકન્ડમાં એ 50 મીટર પર સેકન્ડ સ્ક્વેર વેલોસિટી અચીવ કરે છે, એ ઓબ્જેક્ટનું માસ 2 kg હોય તો એના પર કેટલો ફોર્સ અપ્લાય કર્યો હશે? ટ્રાય કરો તો. ફોર્સનું એક જ ફોર્મ્યુલા આવ્યું, એમ એ. વિચારો હવે. ગુડ નીતિ. ગુડ પૂર્વા. પેલા તો તમે ફોર્મ્યુલા મૂકશો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, તો m2 એ નથી ને, તો કઈ રીતે ફાઇન્ડ કરશું? v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ એટી. યાદ આવ્યું થર્ડ લેસન નું ફોર્મ્યુલા? તો v કેટલો? 50, 0. એક્સેલરેશન ફાઇન્ડ કરવાનો, ટાઈમ 10. 10 ડિવાઈડ થાય એટલે 5 આવ્યું, અહીંયા મૂકો 5, 5 મલ્ટીપ્લાય બાય 2, 10 ન્યૂટન આવે બેટા. સમજમાં આવ્યું બધાને? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો ધ્યાન આપજો બેટા, હવે મજા આવશે. એક ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટનું માસ 5 kg છે, એની ઇનિશિયલ વેલોસિટી 10 મીટર પર સેકન્ડ છે. હવે એના પર બ્રેક લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? બ્રેક. કેટલા ન્યૂટનની? 100 ન્યૂટનથી બ્રેક મારવામાં આવે છે. ક્લિયર? તો ओके, हाँ. कितना टाइम, मतलब जो देखो ब्रेक मारने के बाद ऑब्जेक्ट क्या हो जाए? रुक जाता है. मतलब बेटा ब्रेक मार्या પછી પદાર્થ સ્થિર થઈ જાય ને. ઓકે, તો કેટલા मतलब become stable. સ્ટેશનરી मतलब become સ્ટેશનરી. કેટલા ટાઈમ પછી એ સ્ટેશનરી થશે, मतलब સ્ટેબલ થઈ જશે. એટલે મતલબ ફાઇનલ વેલોસિટી સ્થિર થઈ જાય એટલે ફાઇનલ વેલોસિટી શું લેવાની? 0.
જો હવે ઉલટું કરવાનું, F is equal to માં A is equal to F by M, તો F 100 આ 5, તો એક્સેલરેશન કેટલું આવ્યું? ઇનિશિયલ વેલોસિટી કેટલી? 10, ફાઇનલ વેલોસિટી 0. કયું ફોર્મ્યુલા વાપરશું? તો V0. હવે છે ને બેટા, બ્રેક લગાવો ને, બ્રેક એટલે મગજમાં યાદ રાખજો, પ્રતિપ્રવેગ ઉદ્ભવે, રિટાર્ડેશન ઉદ્ભવે, એટલે તમારે એક્સેલરેશન કેવું લેવાનું? માઇનસ લેવાનું, રાઈટ? -20t આ બાજુ જાય તો +20t. t is equal to 10 divided by 20, 1/2, it's a 0.5 second. સમજમાં આવ્યું કે ના આવ્યું? તમને એમ કે કેટલું ડિસ્ટન્સ કાપ્યું હશે, તો કયું ફોર્મ્યુલા યુઝ કરશું? V0 t plus 1/2 at square. V0 10 time 0.5. એક્સેલરેશન બેટા કેટલું છે? -20.5 નો સ્ક્વેર, આ થયું 5, -10 0.5 નો સ્ક્વેર 0.25. યા તો તમે આ બી ફોર્મ્યુલા યુઝ કરી શકો છો, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આનાથી બી આન્સર આવી જશે. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લો બેટા, આ બધા સમ્સ તમારી નોટ્સમાં લખજો બેટા, ભૂલતા નહીં. અને આજે હું સમ્સ આપું ને બેટા, પ્રેક્ટિસ કરવાની છે. પછી ચલો આવા સમ સમજાયા. પછી ફોર એક્ઝામ્પલ હું એવું કહું છું, ધ્યાન આપજો બેટા, કે આ એક વોલ છે, આપણી જોડે 1 kg નો બોલ છે. 1 kg ना बॉल ने 10 मीटर पर सेकेंड से हम लोग थ्रो कर रहे हैं, वॉल के साथ स्ट्राइक हुआ, राइट? वापिस उसी डायरेक्शन में वापिस आया. क्लियर? सेम वेलोसिटी. तो व्हाट इज द impulse of force? બળનો આઘાત કેટલો? દેખો, એક તો ઓબ્જેક્ટ નું માસ કેટલું આપ્યું છે બેટા? 10 kg. બોલ ને થ્રો કર્યો, આમ ગયો, રાઈટ? તો બેટા ઇનિશિયલ વેલોસિટી, પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ છે. પછી બોલ એની વિરુદ્ધ દિશામાં પાછો આવ્યો, એટલે તમારે બેટા -10 લેવાનું. શું લેવાનું? -10 લેવાનું. ચલો, ઇમ્પલ્સ ઓફ ફોર્સ, બળનો આઘાત, એનું ફોર્મ્યુલા ખબર છે શું હતું? F into delta t is equal to શું હતું ખબર છે? ડેલ્ટા p. એટલે ફાઇન્ડ શું કરવાનું છે બેટા? ડેલ્ટા p. ડેલ્ટા p એટલે હમણાં મેં લખ્યું હતું ખબર? m v2 minus
V1 જે અહીંયા ફોર્મ્યુલા મળ્યું હતું ને, જો અહીંયા રહ્યું, આ રહ્યું જો છે ને, સમજાય છે ને બેટા બધાને? તો માસ કેટલું? 10 kg. V2 કેટલા? -10 છે, જોજો, માઇનસ V1 10, તો 10 મલ્ટીપ્લાય બાય -20, આન્સર આવશે -200. મોમેન્ટમ, વેગમાન, એનો એકમ યુનિટ શું? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. યા તો તમે બીજું જો, આનો યુનિટ કિલોગ્રામ મીટર પર સેકન્ડ, આનો યુનિટ શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કારણ કે એફ નો ન્યૂટન, ટાઈમ નો સેકન્ડ, એટલે આ પણ ક્વેશ્ચન ગણાશે. તો ડેલ્ટા પી નું આ ફોર્મ્યુલા મળ્યું બેટા. ક્લિયર? એકચ્યુઅલમાં તમે ન્યૂટન થર્ડ લો ભણ્યા છો. જો આ બળનો આઘાત બોલનો થયો તો વોલનો કેટલો થયો ખબર છે? પ્લસ આવે. ચલો સ્ક્રીનશોટ પાડજો. બહુ મસ્ત ક્વેશ્ચન આપું છું. હવે એક બેસ્ટમેન ઉભો છે અહીંયા બેટ લઈને. એક બોલરે બોલ થ્રો કર્યો. એ બોલનું માસ 100 ગ્રામ હતું, રાઈટ? એ બોલ અહીંયા આવ્યો, એની ઇનિશિયલ વેલોસિટી 20 મીટર પર સેકન્ડ હતી થ્રો કર્યો ત્યારે. હવે બોલ એ જ ડિરેક્શનમાં પાછો મોકલે છે બોલને, એટલી જ સ્પીડથી. અહીંયા બોલ અને બેટ વચ્ચેનો કોન્ટેક્ટ ટાઈમ, કોન્ટેક્ટ ટાઈમ એટલે સંપર્ક સમય, બોલ અને બેટ વચ્ચેનો 0.1 સેકન્ડ હતો. તો કેટલું બળ અપ્લાય કર્યું હશે, કેટલું બળ લગાડ્યું હશે? તો જુઓ, એક વસ્તુનો કન્સેપ્ટ સમજો. તો આપણી જોડે એમ કેટલો છે? બોલનો માસ 100 ગ્રામ. ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવા કેટલા વડે ભાગવા પડે બેટા? 1000 વડે, એટલે 0.1 kg થયું. બીજું, ઇનિશિયલ વેલોસિટી 20 મીટર પર સેકન્ડ લો, તો ફાઇનલ વેલોસિટી અથડાયા પછીની કેટલી લેવાની? -20. કેમ? કારણ કે આને પ્લસ લો તો આ બાજુ જતું એને માઇનસ લેવું પડે. તો આપણી જોડે બળનું આ પણ એક સૂત્ર છે, ખબર છે? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી એટલે હમણાં મેં કીધું એમ V2 માઇનસ V1. એમ કેટલો? 0.1. V2 કેટલા? 20 -20, જુઓ, માઇનસ V1 20 એટલે 0 નથી થઈ જતું. ડેલ્ટા ટી એટલે ટાઈમ કહેવાય. આર્યો ડેલ્ટા ટી 0.1, 0.1 કટ, -20 -40. તો બેટા આન્સર શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ -40 ન્યૂટન. મતલબ માઇનસ નો મિનિંગ શું? જો આ ડિરેક્શન આપણે પ્લસ લીધી છે, જુઓ આ ડિરેક્શન, ફરી વારથી જુઓ બેટા, આ ડિરેક્શન આપણે પ્લસ લીધી છે. જો તો આ ડિરેક્શન માઇનસ છે, એનો મિનિંગ ફોર્સની ડિરેક્શન કઈ છે? આ ડિરેક્શનમાં ફોર્સ કેટલો લાગે છે? 40 ન્યૂટન. આ ડિરેક્શનમાં જો આ એરો બતાવ્યો મેં, આ માઇનસ નો મિનિંગ આ થયો બેટા. ક્લિયર? વેરી ગુડ.
चलो स्क्रीनशॉट लो बेटा। चलो नेक्स्ट क्वेश्चन। ધારો કે તમને એવું કે આ ઓબ્જેક્ટ છે, એનું માસ 10 kg છે, આ બાજુથી ફોર્સ 6 ન્યૂટન લાગે છે, આ બાજુથી ફોર્સ 8 ન્યૂટન લાગે છે બેટા, તો આનું એક્સેલરેશન શું? બોલશો બેટા, એક્સેલરેશન શું આનું? આમાં એફ કેટલો લેવાનો? ચલો ફોર્મ્યુલા તો આ જ આવશે. એફ કેટલો લેવાનો? સિચ્યુએશન માટે અલગ હશે એક્સેલરેશન. અને મારો ક્વેશ્ચન એમ છે કે એફ કેટલો લેવાનો? 8 + 6 14. ના બેટા, જો ટોટલ એફ કેટલો લેવાનો? તો કે બંનેનું એડિશન. પણ એક વસ્તુ વિચારો કે બંને એક દિશામાં નથી, બંને એક દિશામાં નથી, બંને જે છે ને એક દિશામાં નથી બેટા. એટલે તમારે છે ને એને વેક્ટર લેવું પડે. કઈ રીતે? તમે જુઓ 6 ન્યૂટન છે ને એ એક્સ એક્સિસ પર છે, જોઈ લો. આમ જાય છે ને એક્સ એક્સિસ પર. 8 ન્યૂટન જો નીચે જઈ રહ્યો, જો આમ આમ, એટલે વાય એક્સિસ થઈ. જો તમને યાદ હોય તો મેં વેક્ટરમાં આવું શીખવાડેલું કે એક્સ એક્સિસ હોય ને તો એની પાછળ આઈ કેરેટ લગાવવાનો, અને વાય એક્સિસ હોય તો એની પાછળ માઇનસ જે આવશે. કેમ માઇનસ? કારણ કે નીચે છે એટલે. હવે આ જ ફોર્સ મેં આ રીતે બતાવ્યો હોત આમ, તો આ ફોર્સ 8 ન્યૂટન આમ થયું, તો આ નીકળી જાય. તો મારે અહીંયા પ્લસ તો F ઇઝ ઇક્વલ ટુ 6I પ્લસ 8J, જે લો એ, યા તો માઇનસ ડાઉનવર્ડ હોત તો. માય ક્વેશ્ચન ઇઝ ધેટ F કેટલો લેવાનો? હવે આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું. ખબર આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરતા શીખવાડ્યું હતું. √6² પ્લસ 8² 36 પ્લસ 64 100. તો કેટલા આવશે? 10. તો એફ ની વેલ્યુ કેટલી આવી બેટા? 10 આવી. રાજમીન 16 નહીં આવે, 8 + 6 14 નહીં આવે બેટા. ખ્યાલ આવ્યો ને બેટા તને? તો હવે A ઇઝ ઇક્વલ ટુ F/m યુઝ કરો. F કેટલા છે બેટા? 10. MB કેટલા છે? 10. આન્સર આવ્યો 1 મીટર/સેકન્ડ². જો આ એકદમ નવો સમ મળ્યો જાણવા. ક્લિયર? સ્ક્રીનશોટ લો ચલો.
બોલો આપણે તન્વી થાકી ગઈ બેટા? એક પણ ના કેમેરા ઓન નથી. બોલો સર ભણાવે એટલે પૂરું. હે ગુરુ ગયા ગોકળ વાહેથી મોકળ. તો બધાને ગુડ મોર્નિંગ બેટા. હો બધાને ગુડ મોર્નિંગ. હા, સ્ટાર્ટિંગમાં નહોતું કીધું ને, લાસ્ટમાં કહી દો બેટા. તો તમે જુઓ, હવે તમારી જોડે તમારા ટેક્સના જે સમ હોય ને આ રિલેટેડ એફ ઇઝ ઇક્વલ ટુ માં ડેલ્ટા પી વાળા, તો બેટા એ કમ્પ્લીટલી કરી નાખજો. હજુ આજે હું તમને હોમવર્ક આપીશ, હમણાં હું મોકલીશ. પછી કોણ કરશે? સર કરશે ને. હે એ सम्स બધા કોણ કરશે? સર કરશે, કારણ કે સરને ભણવાનું છે. એવું જ ને બેટા? આજે ટ્રાય કરજો, એટલે કાલે હું પાછા કરાવડાવીશ બીજા, તો જ તમને બેટા ફિઝિક્સ આવડશે. એમને એમ નહીં આવડે. ક્લિયર? હમણાં હું તમને બેટા सम्स મોકલી રહ્યો છું પ્રેક્ટિસ સેશનના. ક્લિયર? એક सम्स ગણીને બેટા ફિનિશ કરીએ આપણે. હજુ એક લાસ્ટ सम्स. ક્લિયર? ચલો. ઓબ્જેક્ટ છે એનું માસ 2 kg છે. આ ડિરેક્શનમાં ફોર્સ 3 ન્યૂટન લાગે છે. આ ડિરેક્શનમાં ફોર્સ ચલો 10 ન્યૂટન. થોડુંક વધારી દો. અને આ ડિરેક્શનમાં જોજો, આ ડિરેક્શન લે એરો જોજો બેટા, 5 ન્યૂટન લાગે છે. તો એક્સલરેશન કેટલું? રાજ, I mean right answer. I think so. રાઈટ નથી બેટા. નીતિ 0.2 તો આગળનો આન્સર હતો કે નીલ પટેલ 7.5. ઓકે બેટા, તમે આમાં છે ને બહુ લાંબુ વિચારો છો. એક આ બાજુથી 10 લાગશે, આ બાજુથી 5 લાગશે, બંનેનું એડિશન કરો, કેટલા થાય? 15 ના થાય, 5 થાય, કારણ કે સબટ્રેક્શન થશે ને. ડિરેક્શન કેવી છે? અપોઝિટ છે બેટા, એટલે સબટ્રેક્શન થશે. જો તમે વેક્ટર લખવા માંગતા હોય તો વેક્ટરથી કરાવજો. 10 ની પાછળ આઈ આવશે, રાઈટ? કારણ કે એક્સ એક્સિસ પર છે, તો 5 ન્યૂટન બેટા કઈ એક્સિસ પર છે? જો નેગેટિવ એક્સ એક્સિસ છે, આ બાજુ. તો 10i બીજો 5, પણ એની પાછળ કેવો આવશે?
માઇનસ આઈ તો 10i માઇનસ 5i કેટલા આવે બેટા 5 જ આવે ને a is equal to f by m 5 by 2 2.5 ન્યૂટન આ એટલે કઈ દિશામાં થયું પ્લસ આઈ આવ્યું એટલે ધન એક્સ આવ્યું માઇનસ આઈ આન્સર આવ્યો હોત તો ઋણ એક્સ આવત નેગેટિવ એક્સ એક્સિસ આવત ક્લિયર ચલો લો સ્ક્રીનશોટ બેટા હવે ખ્યાલ આવ્યો કે ખ્યાલ આવ્યો ક્લિયર બેટા તો બધા છે ને એક જ મિનિટ આ સ્ક્રીન શેર છે ને હું એના પીડીએફ બનાવી લઉં તમને શેર કરી દઈશ કોઈને કઈ પ્રશ્ન રહ્યો હોય તો ક્યાંથી થશે સેવ હું ભૂલી ગયો જો સેવ પીડીએફ થઈ ગયું ચલો ઓકે તો બેટા કાલે આપણે મળીએ તો હું જેટલા સમ્સ આજે મોકલું એટલા પ્લીઝ પ્રેક્ટિસ કરી નાખજો ઓકે આજે ને આજે તો આવડી જશે બેટા ચલો બાય બાય